જય ભોલેનાથ સીતારામ। આપણે આજે એક નવો પ્રયોગ છે, આમ તો જૂનો છે। આપણે ગાયની જર આપણે બેરલમાં નાખી છે, ગાય વિયાણી હોય એની, પણ આપણે તો ગાય છે ગાભણી છે એટલે વિયાણી નથી, પણ બાજુવાળાને ગાય વિયાણી છે એટલે એ આપણે જળ લઈએ છે એટલે પ્રેઝન્ટા કે આમ, અને આપણે એને જળ કહીએ। એટલે જો આ પાણી આમાં લાલ પાણી છે, માનો ને કે 4 દિવસથી આમાં નાખી છે એટલે એ હવે ઓગળી ગઈ છે એમાં, કારણ કે એમાં એવડું બેક્ટેરિયું થાય ખેતીને લગતા, કોઈ આ આંબામાં, બધી વસ્તુમાં પાવામાં અને ફાલમાં। અમે એકવાર લીંબુડીમાં દાટી હતી, નાનો રોપડો હતો છતાં એમાં ફાલ લાગી ગયો, એવડી એમાં તાકાત છે। એટલે કીધું બાજુવાળાને કીધું તો કીધું ગાય વ્યાય તો તમે જર નાખી ન દેતા, અમને આપજો। એટલે એ લોકોએ આપણે આપી હતી એટલે આપણે લઈ આવ્યા છે અને વાળીએ। જો આમાં છે ને એ ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા છે, જો આમાં એ છે, જો એટલે આપણે આ બેક્ટેરિયા 10 લીટર કાયમ કુંડીમાં, કુંડી ભરાય છે અત્યારે, એમાં આપણે 10 લીટર કાયમ નાખી દેવાના આ બેક્ટેરિયા, અને બેરલ થઈ રહી એટલે પાછા બનાવી લેવાના। અને એ બનાવવામાં કાંઈ છે નહીં, બધા ખેડૂત ભાઈઓને વપરાય, એમાં તો બહુ મોટો ફાયદો છે। જેટલા તમે બનાવો એટલો ફાયદો છે। એમાં ગાયની તાજી સાય છે અને ગોળ છે અને બાકીનું પાણી છે, અને એમાં દ્રાવણ આપણે બેક્ટેરિયાનું જે રાખતા હોય એ છે। કોઈ ભાઈઓ ન હોય તો અહીંથી લઈ જવા, બાકી ખેતીમાં તો બધાને વપરાય, ભલે પ્રાકૃતિક ખેતી એ બધા ન કરતા હોય, પણ ઓલી ખેતી કરતા હોય ને તો એમાં વપરાય, બહુ ફાયદો કરે છે ફૂગમાં ને એમાં। એટલે એ આપણે બેક્ટેરિયા નાખી છે કાયમ। અને જો આ જર છે, આમાં તો વાસ તો અત્યારે તો મને બહુ આવે છે, તમને તો અહીંયા ન આવે। જો હાવ ઓગળી ગઈ, જો કારણ કે આમાં બેક્ટેરિયું જેવડું હોય એ આપણે આમાં આ ખેતીમાં વાપરવાનું છે। આમાં જો આ કાયમ 10 લીટર આ પાણી નાખી દેવાનું, જો આ કુંડીમાં, જો આને ધોઈ નાખવાનું હોય હાઈ ક્લાસ। કોઈને વાયસ આવતી હોય સાણની, ગૌમૂત્રની, આ બધી વસ્તુની, તો આ ખેતી એના માટે નકામી, એ ન કરીએ જો। અમને તો કોઈ જાતની વાયસ, અમને તો આ અમૃત જ લાગે, ગાયનું કોઈ પણ વસ્તુ છે મારા માટે તો અમૃત છે। એટલે મને તો એ બહુ ગમે વસ્તુની વાયસ આવતી તો આપને તો નડે નહીં, આપણે તો અમૃત માનીને કામ કરીએ છીએ ખેતીમાં। એટલે આપણે જોઈએ આમાં એડ કરી દઈએ કાયમ 10 લીટર આ કુંડી, એમ માનો ને કે 10,000 લીટરની છે એટલે એમાં 8,000 લીટર પાણી આમે છે, ને બાકી 2,000 લીટરની બાદ સાઈડમાં કુંડી છે આવડી આ મોટી તાજા પાણીની। એટલે 8 કલાકે 8,000 લીટર પાણી આમાં જવા દે છે, અને આમાં જે જરમાં ને એમાં બેક્ટેરિયા છે ને આ કુંડીમાં જાય, કુંડીમાં જાય એટલે મલ્ટીપ્લાય થાય વધારે, એટલે બધું આપણે પાણી ખેતીમાં જવા દે છે। જો અમારા ભાઈ તલવાડામાં દાંતી હાકે છે, હવે 2 દી પછી તો એમાંય માંડવીનું વાવેતર થઈ જશે। આ ભાગ તો ઘઉં વાળોથી વવાઈ ગયો, એમાં લગભગ આજ પાણી પી જાય, અને માંડવી હવે 2 પાણ પીએ, અને બાજરાના ડુંડાઈ હવે પાકી ગયા છે, તમને બતાવે આ વિડીયોમાં નહીં સેટિંગ થાય, પછી બનાવીશું સ્પેશિયલ બાજરાનું, એ લણવાનું છે। તો દાંતી આડે મારી દઈએ એટલે જમીન થોડીક ફૂંકાઈ જાય, પછી એને કમ્પ્લીટ કરીને પછી એમાંય આપણે વાવેતર માંડવીનું કરવાનું છે। એટલે એવું બધું છે। અને જરના જર તો ને ગાયના બહુ ફાયદા છે, ગાય ઓફ થઈ ગઈ હોય કોઈ, બાકી ખેતરમાં દાંટો પછી એ કાંઈક એના સૂનો ને એવું બધી વસ્તુ નાખવાની છે જમીનમાં, ખેતરમાં દાંટવાની, બહાર નહીં। અને કોઈ બગીચો હોય તો એમાં ખાડો કરીને એ 2.5 વર્ષ કાંઈક માટી એમાંથી કાઢીને એ તમે 4-5 એકરમાં નાખો, એટલે એમાં એમ કહે છે કે 5 વર્ષ સુધી જમીનમાં ફોસ્ફરસ ન ઘટે, એવડું કામ કરે। એટલે ગાયને શરીરમાં કોઈ પણ વસ્તુ છે એ બધી એવડી કામ કરે છે, બધી ઔષધિ જ છે, પણ અટાણે તો લોકોને ગમતું નથી।
કાંઈ ગાવું કે ઢોર રાખવા જ નથી હસોડા, એના માટે તો આ બધું નકામું છે. બાકી જે ભાઈઓ ખેતી કરે છે એ આવી ખેતી કરતા જાય એના માટે બહુ ફાયદો છે. અને અમારા બગીચામાં જીવામૃતને એવડું પીવે છે, ક્યાંય અત્યારે બગીચા બધાના આંબા હાવ કોરા છે. અમારે જે હાવ એકો આંબા કોરા નથી, ભલે એને અચાનક હસડ વાતાવરણ હિસાબે ફાળે આવ્યો જ નથી, પણ અમારે આમાં કોકો કઈ કેરીઓ આવી છે. હાવ કોરા આંબા તો એકો છે જ નહીં, ભલે પોર કરતાં 10% જ આવી છે, પણ બધા આંબામાં આવેલી એ કોઈ કોરા નથી હાવ. બાકી તો અમુક લગભગ આંબા અત્યારે બગીચા કોરા છે, દવાઓ પાયું છે એને જ આવ્યા છે, બાકી તો આવ્યા જ નથી. પણ અમારે એટલી વસ્તુ પાઈ એટલે વધારે લાગી જાય એને, એટલે ફાલ તો એટલો તો લાગે જ છે. જો અમુકમાં ફળે એવા થયા, એમાં કાંઈ ઘટે નહીં. એવો તમને વિડીયામાં થોડુંક ઝાખું દેખાય, ફોન માપે છે આપણે એટલે લઈ લો. 500 ગ્રામના થાય, અમુક તો 400 ગ્રામના. એટલે આ બધી વસ્તુ પીતી હોય એટલે. જો હવે પાવર આવી ગયો અને પાણી ચાલુ કરી દીધું. આમ તો કાલનું થઈ ગયું છે, પ્રમદીનું, પણ આપણે હવે આ 2 કેરા રહ્યા છે અહીંયા. પછી એને બીજ વાણશું પાછું, કારણ કે કોરી જમીન છે ઘઉંવાળું, એટલે પાણી થોડુંક વધારે જોઈએ ઉગાડવામાં. પછી એને 3 પાણી મૂકી દેવું. પછી હાથી બાતી હાલશે એક ક્લાસ, અને વાવણી થાય જો વહેલી તો ભલે, નકર એકાદું પાણ પાવું પડશે. એટલે આવું બધું ખેતીમાં મીઠા કરી છે, પ્રાકૃતિક ખેતીમાં. અને અમારા ભાઈ ટ્રેક્ટર રાખે છે, આવું બધું છે. ને મોસમ હવે હકેલાય ધીમે ધીમે. મગ તૈયાર થયા, અડદ થયા, સોળી થાય, અને હવે 2-3 દીમાં તલ તૈયાર થઈ જાય. પછી માંડવી ને બાજરો 2 રહે છેલ્લે. એવું બધું છે કામકાજ. એટલે કોઈ ભાઈઓને કોઈ માલ લેવો હોય ઓરિજિનલ પ્રાકૃતિક ગાય આધારિત, એટલે તો ફોન કરજો, આમાં નંબર છે. જો હાલો, જય ભોલે નાથ, બધાને સીતારામ.